લાસ્ટ યર 2023-24માં અમને શ્રેષ્ઠ પશુપાલન ગુજરાત સરકાર તરફથી અમદાવાદ જિલ્લો જે 517 ગામ છે એની અંદર અમારો પ્રથમ ક્રમાંકે નંબર આવ્યો હતો. અત્યારે હાલ અમારું ટર્નઓવર ગણીએ તો વાર્ષિક 2 થી 2.5 ઉપરનું ખરું. 2 થી 2.5 કરોડ. હા, આ નંબર વાઇઝ છે. દાખલા કે આ 25 નંબર 252 નંબરની ગાય છે. અચ્છા, આ 198 નંબરનું, આ 137નું, આ 170 80 લીટર દૂધનું પ્રોડક્શન છે. ઘી 3000 રૂપિયા લીટર. બધા કેવું છે કે ગવર્મેન્ટ સરકાર સહાય આપે. કયો સેક્શન કેવી રીતે કામ કરે છે અને બધી ડિટેલ તમારી પાસે જેટલી છે એ અમારા એક વિડીયો થકી A to Z માહિતી મળી જાય એ રીતે તમે કંઈક અમને ડિટેલ આપો. બધું અંદર છે ને અહીંયા આવી જાય ગાય. અને ગાય તો કેવું ગીર ગાયોમાં એવો કોઈ રોગનો વધારે પડતો ઇસ્યુ રહે? નમસ્કાર મિત્રો, હું છું કિશન પિંડારિયા અને ખેડૂત ભાઈના પશુપાલનને લગતા આ એક નવા જ એપિસોડમાં આપનું સ્વાગત છે. હવે અત્યારે આ ભેળસેળિયા જમાનામાં ગીર ગાયનું સંવર્ધન કરવું અને ગીર ગાયના દૂધ અને ઘીની ડિમાન્ડ ખૂબ જ બજારમાં જોવા મળી રહી છે. તો આજે આપણે એક એવા જ ગૌશાળાની મુલાકાતે આવ્યા છીએ કે જ્યાં તમને હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં આવક જોવા મળશે. બીજી વસ્તુ કે 270 કરતાં પણ વધારે ગીર ગાયોનું અહીંયા સંવર્ધન થાય છે. દૂધની અલગ અલગ પ્રોડક્ટો બનાવવામાં આવે છે અને એ પ્રોડક્ટોને વેચી અને લાખો રૂપિયાની કમાણી આ ગૌશાળામાં કરવામાં આવી રહી છે. તો અહીંયાના જે હેડ છે એમની આપણે મુલાકાત કરશું. એ ગીર ગાયોમાં આપણે કઈ રીતે આગળ વધી શકીએ, જો તમારે આ બિઝનેસ ચાલુ કરવો છે તો આ બિઝનેસમાં તમે કઈ રીતે આગળ વધી શકો, કેવી કેવી બાબતોનું તમારે ધ્યાન રાખવું અને કઈ કઈ બાબતો આપણે ન કરવી જોઈએ, એ બધી માહિતી આજે આપણે એમની પાસેથી મેળવશું. અને મહત્ત્વની વસ્તુ એ છે કે એવો એક સોફ્ટવેર એન્જિનિયર હતા અને એમની લાખોમાં સેલેરી હતી, પણ એ મૂકી અને આ ગૌશાળાના ધંધામાં એ આગળ વધ્યા છે અને સેવાનું કામ પણ કરે છે અને પોતાનો બિઝનેસ પણ ચલાવે છે. તો અત્યારે આપણી સાથે બિપિનભાઈ અવેલેબલ છે. બિપિનભાઈ આપણે વાત કરીએ અને આખી જે ગૌશાળાનું કામ કેવી રીતે ચાલે છે એની પાસેથી જ આપણે જાણીએ. તો નમસ્કાર બિપિનભાઈ. તો પહેલાં તો તમારો થોડોક પરિચય આપો અને બીજું કે ગૌશાળાનો પરિચય આપો, કઈ જગ્યાએ અવેલેબલ છે, અને પછી આપણે ધીમે ધીમે આખી ગૌશાળાની મુલાકાત કરીએ. પહેલાં તો જય ભારત. હું બિપિનભાઈ પટેલ, રહેવાસી મોટેરા, અમદાવાદ. અને મારું એજ્યુકેશન હું આઈટી એન્જિનિયરિંગ કરેલું છે મેં. અને મારો ધંધો એઝ તો કન્સ્ટ્રક્શન બિલ્ડર છે. પરંતુ ગૌશાળાનું અને ગાયો પ્રત્યે મને પહેલેથી, જ્યારે મારા મધર ફાધરને કરતા એ ટાઈમથી હતું. એટલે મારું ગ્રેજ્યુએશન પત્યું પછી મેં એ ફિલ્ડમાં આગળ વધ્યા. પણ ત્યાં પછી મને થોડું એમ થયું કે કંઈક કરીએ ને પછી ધીમે ધીમે કરતાં મોટું કર્યું. હા, એટલે હવે અમારી ગૌશાળા છે ગીર ગાય અને બધી જ ગાયો અમારી શું કહેવાય કે ગીર ગાય છે. અને અહીંયા ટોટલ 250 ગીર ગાય છે. વાછડા નાના, પછી મોટા વાછડા હોય કે વાછડીઓ, પછી દૂધણી ગાયો જે પછી દૂધ ના આપે, બધી ટોટલ બધું ગણીને 250 સંખ્યા છે. બરાબર. અને અમદાવાદ મોટેરા જે સ્ટેડિયમ કહેવાય એની નજીકનું ગામ છે. અને અમારું અમદાવાદ સિટીનું સાબરમતી કહેવાય મોટેરા. હા, નજીકનું છે. એટલે અમારે એઝ અહીંયા દૂધ માટે ક્યાંય આપવા કે એવું કંઈ બહુ તકલીફ પડી શરૂઆત વગર ત્યારથી, પછી કોઈ તકલીફ નથી. અને બીજી વસ્તુ એ કે તમે આપણે હમણાં થોડી વાર પહેલાં જે વાત કરી ત્યારે તમે એવોર્ડની વાત કરી હતી, તો એ પણ થોડુંક તમે જણાવો. તો એટલે એકચ્યુઅલી લાસ્ટ યર 2023-24માં અમને શ્રેષ્ઠ પશુપાલન ગુજરાત સરકાર તરફથી અમદાવાદ જિલ્લો જે 517 ગામ છે એની અંદર અમારો પ્રથમ ક્રમાંકે નંબર આવ્યો હતો શ્રેષ્ઠ પશુપાલન. એટલે કહેવાનું મિનિંગ કે ભાઈ તમે એનું સાવચેતી સારી રીતે રાખો છો. જે ગવર્મેન્ટના ક્રાઇટેરિયા પ્રમાણે અમે અહીંયા સપોઝ સિમેન્સ હોય તેની ટેન્ક આ તે એમના જે ક્રાઇટેરિયા એ પ્રમાણે એનું અહીં ચાલે, એટલે એ રીતે અમને પ્રથમ ક્રમાંક આપ્યો. બરાબર છે, બહુ સારું કહેવાય. કારણ કે અત્યારે ગાયોના સંવર્ધનમાં હવે આપણા જે ખેડૂત ભાઈઓ છે ધીમે ધીમે પાછા વળી રહ્યા છે. અને હવે આપણે મોટી મોટી જો વાત કરીએ કે તમે આમાંથી મંથલી તમારી આવક કેટલી છે એ થોડુંક જણાવો, જેથી કરી અને અમારા જે ખેડૂત ભાઈઓ આ બિઝનેસમાં આગળ વધવા માગી રહ્યા છે અથવા તો આગળ વધી રહ્યા છે તો એમને એક આઈડિયા મળે કે આટલું ગાયોના સંવર્ધનમાંથી પણ તમે કમાણી કરી શકો. પહેલી વાત તો કેવું છે કે કોઈ પણ ગૌશાળા કરો તમે તો એકલા દૂધ ઉપર તમે એને
વાયેબલ ના કરી શકો. બરાબર છે. એની સાથે તમે બાયો પ્રોડક્ટ દાખલા તરીકે ઘી છે, પછી દૂધ, છાશ, પછી સપોઝ એમાંથી તમને થોડી આવડત હોય કાં તો તમે શું કહેવાય કે શીખીને પણ એમાંથી જે બી દૂધ ઉત્પાદનની બનતી વસ્તુઓ, હા. કે અમે અહીંયા મઠો વેચીએ છીએ, પછી આઈસ્ક્રીમ, ગુલ્ફી, આ તે, પછી તમે છાણા છે, ટૂંકમાં ગૌમૂત્ર છે, એવું બાયો પ્રોડક્ટ બધાને તમે સાથે કરીને કરો હા. તો જ વધારે પડતું વાયેબલ થવાના ચાન્સીસ રહે. બાકી એકલા દૂધ ઉપર તમે આ પ્રોડક્શનને સંભાળો તો મારા અંદાજ પ્રમાણે બહુ કાઠું કામ છે. હા. કારણ કે આપણી ગીર ગાય છે જે દૂધ 5 થી મેક્સિમમ 6-7 લીટર હોય. અમારી પાસે 10-10 લીટર વાળી બી છે. પણ કેવું છે કે 100 ગાય દૂધ આપતી હોય તો કોઈ બધી 100 10 લીટર વાળી ના હોય. એમાંથી 20 ગાય એવી હશે કે જે 3 લીટરથી વધારે નહીં આપતી. બરાબર છે. પછી અમુક 5 લીટર વાળી હોય, 6 વાળી હોય, 7 વાળી હોય, એ રીતે હોય. એટલે કે ભાઈ જે બધા અત્યારના કે ભાઈ પ્રોજેક્ટ ઉપર જેમ કે ભાઈ આટલી ગાય આટલું દૂધ આટલું કેલ્ક્યુલેશન એવું નથી. બરાબર. અમારે અને બીજું તમે એઝ અ બિઝનેસ કરો પણ તમારો થોડું લાગણી એ રીતે એટલે કઈ મશીન નથી. એઝ અ આપણા જે શાસ્ત્રો પ્રમાણે ગણવા જઈએ તો ગાય એટલે માતા છે. બરાબર. હવે મનુષ્ય જન્મે પછી 2 વ્યક્તિનું દૂધ પીવે, એક માતાનું અને એક આ ગાય માતા. એ બેનું જ દૂધ પીને મોટો થાય. બરાબર છે. બાકી ઠીક છે, હવે બધા પછી ભેંસનું પીએ, નેચેપનું પીએ ને બધું અમે પીધેલું ભેંસનું. પણ એવું બધું ખરેખર આપણી જે ભગવાને જે આ જીવની રચના કરી છે ને, ખરેખર એમની હયાતી વગર આપણા માટે કરેલી છે એવું. હા. અને આપણા હિન્દુ ધર્મની જો વાત કરીએ તો એમાં તો ગાયોનું સંવર્ધન પણ બહુ. એટલે તમે કીધું કે પ્રોફેશનલી વિચારવા જઈએ તો વાયેબલ થાય, પરંતુ આ બાયો પ્રોડક્ટ કરો તો જરૂરથી થાય. વધતા દૂધના રેટ તમને 70 અપ મળી રહેતા, 80 અપ, 80 રૂપિયા ઉપર, તો તમારે વાયેબલ થાય. બાકી સપોઝ બહુ અંતરિયાળ ગામડામાં હોય એ માણસો ત્યાં ડેરીમાં દૂધ ભરાય 40, 45, 50, તો એ વાયેબલ ના થાય. ટૂંકમાં કહેવાનો પોઈન્ટ એ કે હા, બાયો પ્રોડક્ટ અને દૂધ તમારું 80 રૂપિયા અપ જતું હોય તમારે વાયેબલ થાય અને કરાય. બરાબર. અને તમારે મંથલી કેટલીક આવક થઈ છે અત્યારે આમ જોઈએ તો? આમ જોઈએ તો કેવું છે, શરૂઆતમાં તો ઓછી ગાય હતી, પછી ધીમે ધીમે અત્યારે હાલ અમારું ટર્નઓવર ગણીએ તો વાર્ષિક 2 થી 2.5 ઉપરનું ખરું. 2 થી 2.5 કરોડ. હા, એ બહુ સારું કહેવાય. પરંતુ કેવું છે કે હું એઝ એ કહું ને તમને, અહીંયા અમારા કેવું કે ભાઈ બધું પ્રોડક્શન મારું હું 0-0 વેપારી લાઈનથી કરું ને તો મને ઘણું મળે. હા, બરાબર છે. ઘણું મળે એટલે આઈ થિંક 30% ઉપર તો મળે જ, 25 થી 30%. પરંતુ મારું આગળ વાત કરીશું આપણે. નેચર વાઇઝ કેવું છે કે મને પહેલી વસ્તુ તો કે ગાય છે તો એનો વાછડો બી આવશે, વાછડી આવશે. હા, બરાબર. વાછડી તો ગાય બનશે, કાં તો વેચી શકશો, વાછડા શું કરશો. પરંતુ હું વાછડા ક્યાંય કતલખાનામાં જાય એ ડરથી આપણા હિન્દુ વિચારીને કે હું વેચતો નથી. પરંતુ કોઈક ખેડૂત આવ્યો કે કોઈક આવ્યો કે ભાઈ મારે ગૌશાળા છે જોઈએ, બાકી અત્યારે મારી પાસે 50 વાછડા છે, એમને એમ ખાય. પછી ગરડી ગાય હોય તો એ ખાય. પાંજરા પોળમાં નહીં મૂકવાનું. એટલે વાયેબલ થાય, વ્યવસ્થિત સિસ્ટમથી કરો અને પછી એ રીતે તમે કરો તો થાય 110%. બરાબર. અને અત્યારે આ તમારી જે ગૌશાળા છે એનું મેનેજમેન્ટ તમે કરી રહ્યા છો, તો એ તમે થોડુંક જણાવો કે કયો સેક્શન કેવી રીતે કામ કરે છે અને બધી ડિટેલ તમારી પાસે જેટલી છે અમારા એક વિડીયો થકી A to Z માહિતી મળી જાય એ રીતે તમે કંઈક અમને ડિટેલ આપો. પેલું તો કેવું છે કે સપોઝ 250 ગાય એટલે એક જ દિવસે ના થઈ હોય. બરાબર. તમે સપોઝ આમાં કરવું છે તો શરૂઆતમાં તમે એવો ટાર્ગેટ રાખો કે મારે 5 ગાયથી કરવું છે, 10 ગાયથી કરવું, તો પહેલા 10 લાયા, પછી 3-4 મહિના પછી એ 3 મહિના પછી આને શું કહેવાય કે ભાઈ ગરમીમાં ગાય આવે, ઊંટ બતાવો એટલે ગાભણ થાય, એટલે 3 મહિના પછી બીજી એડ કરો. એવી રીતે એડ કરો એટલે તમારું કેવું હોય કે પેલી 3 મહિને ગાભણ થઈ પછી ધીમે ધીમે એનું દૂધ કાપે એટલે તમારું દૂધ ઘટતું જાય, એટલે બીજી નવી લાય એટલે દૂધ પાછું તમારું બેલેન્સ રહે. બરાબર. હા, એ રીતે સિસ્ટમથી વધારવાની. આ અમારો સેક્શન છે, આ 2 વાડા છે, જ્યારે ડિલિવરી રૂમ છે. એટલે 10 દિવસ ત્યાં જ રહે બચ્ચું, પછી 1 મહિના સુધી બચ્ચું અંદર રહે, અહીંયા આવી જાય ગાય. અને ગાય કેવું છે અહીંયાથી ત્યાં સુધી 15 ગાયના અમે ભાગ પાડેલા છે. બરાબર. એક ગોવાળને 15 ગાય દોવાની, એમથી વિશેષ આપવાની નહીં. પછી કોઈ કેમ કે હું 25 દઉં તો નહીં આપવાની, એની કેપેસિટી જ ના હોય, બાકી જાય.
એટલે આપણું પ્રોડક્શન બગાડે. એવી રીતે બધા ગોવાળોની 15 ગાય સમજે. હવે સવાર સાંજ એમને દોવાનું હોય ત્યારે જ બાંધવાની, બાકી આખો દિવસ ખુલ્લામાં જોઈએ એમ? ખુલ્લી જ હોય. હા, એ તો best રહે. અને બીજું કે આજે ડિલિવરી એરિયા તમે કીધો તો એમાં બીજી ગાયો કોઈ અડવાની અથવા તો કોઈ લાગવા વળગવાની બીક પણ રહે નહીં. ના, હા, બસ એને બીજું કેવું છે કે કંઈક તો કૂતરું કઈ એવું કંઈક હા. કરતું હોય તો એ પેલા જ્યારે એ રૂમમાં મૂકી હોય વિવાહની તો તૈયાર સિક્યોર સિક્યોર એ બચ્ચું ને બંને એની મેલી પડે તો કદાચ ગાય પોતે પેલું એ ખાઈ જાય નહીં, આનું વાછરું ખેંચી ના જાય. હા, એને બરાબર છે, બરાબર છે. એટલે આ બધી ગાયો છે આ સેક્શનમાં 80 થી 85 ગાયો છે. હા. બધી જ દૂધ આપનારી ગાયો બરાબર. અમારી, બરોબર. પછી આને અમે સેક્શન નંબર 1 કાપેલો છે. હા, આ રહ્યો. પછી આ જે સામેની સાઈડ કહેવાય ને તે આ બાજુ તમે તમારો કેમેરો એ બાજુ, હા બસ તમારી ડાબી સાઈડ, હા, એ સેક્શન નંબર 3, બરાબર. 4 અને એ રીતે. એટલે હવે જે ત્યાં છેલ્લો છે એ જે ગાભણ થઈ હોય અને દૂધ આપવાનું બંધ કરી દીધું હોય એ ગાયો. પછી એમાં દાખલા કે 1 મહિનો બાકી હોય હા, હા. તો 1 મહિનો બાકી હોય ગાયને વિવાહનો તે આ વાડામાં આવી જાય. અચ્છા, અહીંયા. આમાં આ પોર્શનમાં હા, હા. બરોબર. ગાભણ હોય પણ એને તો એને સ્પેશિયલ છેલ્લા મહિનાનું જે ખાંડ ને આ ને તેની રીતે હા, હા, હા. આપવાનું લખી ઘી છે ઘી ને એ આ વાડામાં આવે. હા. પછી એમાંથી આ વાડામાં પાછો અહીંયા પેલી બાજુ જગ્યાના અભાવના હા, લીધે જે section બદલી ગયું. એટલે એ રીતે. અને પછી ફરી ત્યાં જતી રહે. પછી પાછું ફરી અચ્છા, આખું એક સાયકલ ચાલુ રહી એમ. પછી હા, અને પછી બીજી ગાયો કેવું છે કે આપણે પેલી સાઈડ જઈશું જ્યાં કે ભાઈ વાછડી, વાછડા, પછી વાછડીઓ જે 1 વર્ષ થઈ ગયું હા. હવે એને બી ઉછેરવા માટે એમનો વાડો ત્યાં ખુલ્લામાં કર્યો. પાછળ ઘરડી side. ગાયોનો ને વાસિયા લીલી નેપની છે એ ત્યાં અલગ અલગ સેક્શનમાં છે. સેવાવાળું સેક્શન આખું અલગ કે એમને ત્યાં જ 2 ટાઈમ ખાવાનું આપવાનું, પાણીની વ્યવસ્થા. અચ્છા, જે ટૂંકમાં અત્યારે દૂધ ના આપતી હોય ના, તો બધી બધી રીતે કે એમની હવે સેવા ચાકરી જ કરવાની. બેસ્ટ. એટલે કે જ્યાં સુધી એમનો જીવ ના જાય ત્યાં સુધી. એ તો બહુ બેસ્ટ કહેવાય. હા. બીજી વસ્તુ કે આટલી ગાયો જે તમે સંભાળો છો તો એને ચારો આપવાનો કઈ રીતે, એનું પ્રમાણ તમે કેવી રીતે રાખો, અથવા તો લીલો ચારો, સૂકો ચારો, આપણે ઘણા બધા પશુપાલક મિત્રો કહેતા હોય, તો તમારા મત પ્રમાણે અને તમે જે રીતે સંવર્ધન રાખી રહ્યા છો એ રીતે તમે ચારો કઈ રીતે આપો છો? ચારામાં કેવું છે, ઘણા જુવારની કુટ્ટી એ બધું ઘણું પણ અને મારી ગૌશાળા ફિક્સ કરવી. મગફળી જે તમારા સૌરાષ્ટ્ર સાઈડ ને કરતી હોય, મગફળીનો પાલો, જે મગફળી લીધા પછી એનું જે વસ્તુ હોય ખડ એ એક ટાઈમે આપવાનું. હવે દૂધણી ગાય હોય તેને 4 કિલો, બરાબર. અને લીલો ઘાસ હોય 12 મહિના આપવાનું. જો દૂધણી હોય તેને 13 કિલો સાજ. અને જે અમે કોન્સન્ટ્રેટ ફીડ આપીએ ખાંડ એ ત્યાં વગર હું તમને પાછળ પછી દાખલા તરીકે જ્યાં દૂધ નથી આપતી એમને 3 કિલો અને 10 કિલો લીલું ઘાસ એ કમ્પલસરી આલવાનું. અચ્છા. અને ગાભણ હોય એમને 1-1.5 કિલો દાણ આપવાનું રોજ. બરાબર. દૂધ નથી આપતી પણ ગાભણ છે, બરોબર. પછી જે આપણે પેલી સાઈડ જઈશું અને જે પેલામાં સેવાવાળું સેક્શન છે એમને સૂકું 2.5 કિલો, 8 થી 10 કિલો લીલું ઘાસ. બરાબર. એટલે આમાં ડાયજેસ્ટ કરવામાં પણ કઈ issue? હા, અને એ ડાયજેસ્ટ કરવાનું કેવું છે કે ભાઈ આમને જે પહેલા મેં તો ત્યાં ખાંડનો સેક્શન બનાવ્યો છે એ તમને બતાવીશ. અમે જે કોન્સન્ટ્રેટ ફીડ બનાવતા હતા એની અંદર ઘઉં, બરાબર, પછી તુવેર ચૂની એટલે તુવેરનો જે ભરડો હોય, પછી કપાસ પાપડી હોય, પછી આપણે શું કહેવાય 3 એ 3 વસ્તુ મેન હોય છે. અને મકાઈ, મકાઈ એ બધું જ અહીંયા જ અમે ભરડો ને એવું કરીએ છીએ. પેલા સેક્શન મેં તમને આખું કેમનું કરવું ને એ આખું કેટલી માત્રા શું છે ત્યાં હું તમને સમજાવીશ. હા, એ પણ એક ઇન્ટરેસ્ટેડ વસ્તુ છે અને બહુ આવશે એમના માટે, બધા માટે. એટલે આપણે એની પણ છેલ્લે મુલાકાત કરશું. તો તમને આપણી ઇન્ડિયાની અંદર જે પણ ગાયો ફૂંદવાળી છે આપણે એનું દૂધ પીવું જોઈએ. એવું નહીં કે ગીર એકલાનું જ પીવું, પણ ફૂંદવાળી જે પણ ઇન્ડિજિનિયસ ગાય છે આપણી ઇન્ડિયાની જે એનું દૂધ પીવું જોઈએ. બાકી આપણે એવું નથી કહેતા એચએફ ને બધા પીવે છે એવન એટુનું જે જમેલો ચાલે આપણે એમાં પડવાનું નહીં. ફૂંદવાળી ગાય હોય એનું દૂધ પીવાનું. અને આપણે ગીર ગાયો છે તો વિદેશમાં પણ પ્રખ્યાત છે અને અહીંયાથી જ ઘણા બધા એના આપણે સાઉથ આફ્રિકા, જે બ્રાઝિલમાં છે, બ્રાઝિલમાં ત્યાં આગળ આખું જેબુ કરીને આનું નામ આપ્યું છે, ક્રોસ બ્રીડ કરીને.
એ લોકોએ આપણી ગાયને એમનું ત્યાંનું ક્રોસ બ્રીડ કર્યું છે. હા પરંતુ એ એટલું જ છે, પણ એ લોકો 70-80 લીટર દૂધનું પ્રોડક્શન લે છે ઓહો આપણી જ બ્રીડનું. એટલે અમે એમના કરન્સીમાં પણ ગાયનો ફોટો છે. આખું એક જે એરિયા છે ત્યાં મ્યુઝિયમ છે, એનું નામ આપણા ભાવનગરના રાજા જે કૃષ્ણસિંહ છે હા એમના નામનું ત્યાં આખું ટાઉન છે. હા અને આઈ થિંક મને જ્યાં સુધી આઈડિયા છે કે ભાવનગર રાજાએ જ એને એમને આપેલું છે. આપ્યા કૃષ્ણા નામનો ખૂંટ હતો અને કંઈક 2 ખૂંટ અને ગાયો 5-10 આપી હતી. મિસ્ટર શેડ કરીને કંઈક બ્રાઝિલથી આવ્યા હા એવું કંઈક હતું. બીજું આપણી જે આ A1 ના જમેલાનું છે ને, પણ આપણે તો દેશી ગાયનું દૂધ પીવું જોઈએ. એનું રીઝન કે જે આપણે આ દૂધ ખરું ને, જેમાં બીટા કાસા ગામા પ્રોટીન, જ્યાં સુધી મેં વાંચ્યું છે, હા બહુ કદાચ શબ્દ આગો પાછો હા થાય, થાય પરંતુ તો એ પ્રમાણે 30% પ્રોટીન અને 70% પાણી દૂધમાં પણ હોય. પરંતુ એમાં જે કાસા કે ગામા પ્રોટીનની કડી જે 67 નામની હા એમાં બ્રેક થાય છે, જે બીજા દૂધની અંદર જે બહારની ગાયો હોય છે એમાં, અને આપણે આ ગાયમાં બ્રેક નથી થતી અને ડાયજેસ્ટ ઇઝીલી થાય છે. એટલે આમાંથી આપણને જે બધા રોગો કે છે એ નહીં થવાનું કારણ ઘટી જાય. હા. બીજી વસ્તુ એક એ છે કે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ તો ગીર ગાય છે એ આપણા એરિયા માટે સ્પેસિફિક લાગુ પડી શકે, અને ઘણા બધા અત્યારે રાજ્યો એવા છે કે જ્યાં એ લોકો ગીર ગાય અહીંયાથી લઈ જાય છે અને પછી ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય. તો તમારું શું માનવું છે કે જે એરિયા માટે જે ગાય બનેલી છે એ જ ત્યાં એને સંવર્ધન કરવું જોઈએ, કે પછી બીજે ક્યાંય જો ગીર ગાય છે અને આપણે ફોર એક્ઝામ્પલ બીજે ક્યાંય લઈ જઈએ છીએ તો ત્યાં પણ એને સંવર્ધન પ્રોપર કરી શકીએ આપણે? ના, હું તો એવું માનું છું કે એવું ભગવાને જે તે ટાઈમે જે એરિયામાં બનાવ્યું હોય બરોબર, એ બરોબર છે. પરંતુ એમ તો આપણા માટે આપણે જન્મ અહીંયા લીધો અમદાવાદમાં, પણ અમેરિકા નથી જતા, ત્યાં ઠંડીમાં સેટ નહીં થઈ જતા, થઈ જઈએ. થોડા ટાઈમ અગવડ પડે આપણને, પણ સેટ થઈએ છીએ ને after all. એમ ગાય હોય કોઈ પણ હોય, થોડો ટાઈમ અગવડ પડે અને સેટ થાય, ધીમે ધીમે એ થાય એટલે સેટ થઈ જાય. હા થઈ તો એવું છે આપણે આ ગરમમાંથી ઠંડામાં જાય એ સેટ થઈ જશે, પરંતુ જે HF જે બીજી બધી ગાયો છે જે ઠંડામાંથી ગરમ પ્રદેશમાં આવે એ લોકો જલ્દી એડજસ્ટ કરવું કાઢવું પડે, મેનેજ કરવું પડે એમને. બાકી આપણી ગાય તો 50 ડિગ્રીમાં આના કશું ના થાય ગીર ગાયને. બીજું ગીર ગાયના ગૌમૂત્રના એના બહુ ફાયદા છે. મેં તો ગૌશાળામાં અમારા સુરેશભાઈ છે એ સંભાળે છે. કેવું છે, એક બેન હતા એમને આંખોનું વિઝન 70% ઓછું થઈ ગયું. એમનો પોતાનો અનુભવ છે. હું મારા શબ્દો કે એવું કહેતો નથી. એ સવારે અહીંયા 5 વાગે આવતા હતા, જ્યારે ગાય દોવાનો 4 વાગે ટાઈમ થાય તો પહેલું ઝરણ હોય એ આંખે છાંટે કન્ટિન્યુઅસ. આઈ થિંક 1 મહિનો કર્યું એમને 80% રિઝલ્ટ મળ્યું. એમને કોઈકે કીધું હશે અને અહીંયા આવીને એવું કર્યું તેમને મળ્યું. એ તો 100% છે, કારણ કે અમારા ગામડાઓમાં હજુ પણ એવા રિવાજો ચાલી રહ્યા છે કે કોઈ સારો એવો પ્રસંગ હોય તો ગૌમૂત્ર છાંટી અને આગળ વધે. પ્લસમાં કે ઘણા બધા લોકો એવા છે કે જે ગૌમૂત્રનું સવારના પોરમાં અને સાંજે ચરણામૃત પણ લે છે. તો એનો બધો ફાયદો તો 100% ગેરંટી સાથે છે જ. અને બીજી વસ્તુ એ કે તમે આટલી બધી ગાયો રાખી છે તો એના માટે ખૂટિયા રાખવા પણ એક મહત્વની વસ્તુ છે, નંદી. તો કેટલા તમે નંદી રાખેલા છે અને નંદીના પણ કઈ સ્પેસિફિકેશન છે કે કઈ રીતે તમે રાખેલા? નંદી કેવું છે કે મેં નંદી પેલા કુંડળ મંદિર ખરું, સ્વામિનારાયણ મંદિર, ત્યાંથી લાવેલો. એક ચાંદો કરીને હતો, એ હમણાં એક્સપાયર થઈ, પણ એના વેલાનો અમે તેજસ છે ને, હા બસ આ તેજસ છે. હા ના હા બરોબર, આ તેજસ છે. આ એનો અમે ઉછેર્યો, હવે બધાનો કામમાં આવે છે. એવું છે, પણ આમાં એવું હોય છે કે વાડા દીઠ બદલવું પડે. એટલે સપોઝ આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે, બીજા શાસ્ત્રોમાં તો ભાઈ બેન સાથે કયા બાકાના તો મેરેજ થઈ જાય, પણ આપણે આમાં એવું કરીએ છીએ કે એક જ માનો અને એક જ બાપનો આ વાછડી અને વાછડો હોય તો એ બેને આપણે ક્રોસ ના કરી શકીએ. બાકી પેલી વાછડી છે એની માં અલગ છે, એનો બાપ પણ આની માં અલગ છે, તે ક્રોસ કરે તો કોઈ વાત તો ઇશ્યુ ના થાય. પેઢી આમ જોયું તો પેઢી ચેન્જ થઈ જાય. બસ એ નહીં, બાપ ભલે માં બદલાઈ ગઈ એટલે આમ જ આપણે ચલાવીએ છીએ. બાકી એ જે આ વાછડી દેખાય ને, તમે આ બાજુ લેજો, પહેલી વાછડી એ પહેલિયા જ છે, ફર્સ્ટ વેતર એનું 7-7, 8-8 લીટર દૂધ અમારે અહીંની વેલાનું. બરાબર. હા, એના 4 આંચર કાળા છે, એટલે જે કાળી આંચર વાળાનું દૂધ શંકર દાદાને ચડાવો ને બહુ સારું. પછી અમારે એક સુવર્ણ કપિલા છે, જે એક માજરી અને સુવર્ણ કપિલા કહેવાય. બરાબર. એ આ રહી જો પેલી
બધા બહુ આવે એટલે બધા કેવું છે સુરેશભાઈ કે બધા ગાયને ખવડાવવા આવે તો એને બહુ સ્પેશિયલ એનું સંવર્ધન કરે પ્લસમાં કે આપણા શાસ્ત્રોમાં પણ કપિલા ગાયનું ખાસ મહત્વ દર્શાવવામાં આવેલું છે. આ રહી જો આ ગાય છે અમારી, આ માંજરી છે અને જો આ ગોલ્ડન, આંખો ગોલ્ડન, શિંગડા ગોલ્ડન, અચ્છા પછી એને મૂત્રાશયનો ભાગ ગોલ્ડન, ગોલ્ડન પૂંછડી ગોલ્ડન, એની ખરીઓ જો એ બી ગોલ્ડન. બરાબર છે આના અંદર એક પણ વસ્તુ કાળી ના હોય બરાબર છે. એટલે આને સુવર્ણ કપિલા કે. હા હા અને આનું દૂધ કે છે બધા એ જ રજૂ કરું છું કે ભાઈ સારું. હા અને હા. કૃષ્ણ ભગવાનને કપિલા ગાય બહુ બહુ પ્રિય પ્રિય હતી, સાચી વાત છે, 100% છે. તમે આ તો ઠીક છે, તમને સ્ટ્રેસ હોય, ઇવન તમને મેન્ટલી તમે એમ થાકી ગયા, આ પ્રેશર તમે આઈ હોય એમ. અને 5 મિનિટ તમે ખાલી 10 મિનિટ હાથ ફેરવાનું ઉભા રહો ને અને પછી તમે બીપી માપશો ને તો તમારું હા 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 થઈ જાય 100% કારણ કે એક પ્રકારનું પીસ મળે આપણે અહીંયા. આપણી ગાયનું દૂધ સહેજ પીળાશ પડતું હોય ને તો આ જે ખૂંદ છે ને એની અંદર સૂર્ય નાડી કહેતું હોય બરાબર. જે, એ સૂર્યના કિરણો એબ્ઝોર્બ કરે અચ્છા અને એના હિસાબે દૂધ પીળાશ પડતું હોય. ભેંસમાં નહીં ખાય પીળું. ભેંસમાં ના હોય આ. પણ વૈજ્ઞાનિકો તો એમ કહે છે કે ભાઈ કે પેલા શું કહેવાય કે એમ હું ભૂલી ગયો નામ, એના હિસાબે પીળું પણ એવું નથી. આપણા શાસ્ત્રો કે શાસ્ત્ર પ્રમાણે પ્રમાણે, હા. અહીંયા એબ્ઝોર્બ કરે આ સૂર્ય નાડી કહેતું હોય આમાં હા. અને એ દૂધ એટલે પીળું હોય છે. બરાબર છે. અને આપણા શાસ્ત્રોમાં તો ઘણી વખત ગાયોના દાન કરતા હોય છે. હા. રાજાઓ આપણે જે બ્રાહ્મણો હોય છે એમને આપતા હોય છે, તો મહત્વ તો 100% એનું રહેલું છે. ગાય ગૌશાળા છે એટલે કેવું છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે બધા આવતા હોય છે આપણા ત્યાં, પણ હું ક્યાંય દાન લેતા નથી. બરાબર છે. નહીં. એમની જાતે આવે, સપોઝ ગોર ખવડાવો તો પડ્યો હોય તો જે આવતો હોય અમે લાવતા એ જ રીતે એ ગોર લઈને એમને ખવડાવો તો ખવડાવી દે, ઘાસ પણ ખવડાવી દે. એટલે એનું આમ જોઈએ તો વધી જાય હા, ટૂંકમાં કે, પણ અમે જે રૂટીનમાં અમારે નાખવાનું હોય ને એમાં કાપ નહીં મૂકવાનો. બરાબર છે. દેશ. તમે સમજ્યા છો? ભાઈ સપોઝ કોઈક આવ્યો ભાઈ કે ભાઈ અહીંયા એના 10 મણ 20 મણ એને લીલું ઘાસ નાખી દીધું, હા પણ આપણે જે રૂટીન નાખીએ પછી નાખી દે અને એ હવે એને એક્સ્ટ્રામાં આવી જતી ભલે ખાય, પણ એ હવે એવું ભાઈ આપણે માનવજાત બુદ્ધિ નહીં વાપરવાની કે ભાઈ હવે આપણે ઓછું નાખો એમ. સમજ્યા? એ વાત સાચી છે તમારી, અને એ પણ જરૂરી છે કારણ કે ઘણી વખત એવું બને કે પ્રોપર ના મળે. પેલા એ દાન કર્યું, હા. એમને આ ખાવાથી દૂધ આવ્યું, એ દૂધ આપણે વેચ્યું, એનો પૈસો આપણી પાસે આવે, એમાંથી કદાચ હું રૂપિયો ના થાય હું તો એનો ઋણી થઈ ગયો. થઈ ગયા એના કરતા ભાઈ આપણે આપણી જે સિસ્ટમ છે એ ચાલુ રાખવાની, કોઈ આઈને ગમે તેટલું જ ના નાખા. હા, એ એની રીતે એની સેવા કરવી હોય તો એ રીતે એ કરી શકે. બીજું અહીંનું હું તમને કહું, હા હા જો આ અમારું આખું ફીડ મેનેજમેન્ટનો શેડ છે. એની અંદર મકાઈ, જે મકાઈ આપણે આવે એ જ આપણી મકાઈ ખવડાવવાની. બરાબર. એમાંથી તમે દરીને તમારો લોટ બનાવો, હા. આજે મકાઈ લોટ, તો પછી ઘઉં એ બી પછી તુવેર ચૂની એ અને કપાસ પાપડી, આમાં આ મશીન જે કપાસ પાપડી જેને બધા પલાળીને ખવડાવે ને, હું પલાળીને નથી ખવડાવતો કારણ કે આમનું પલાળીને શરીર જે કહેવાય ને પેટ, એ ભગવાને ક્યાં જંગલમાં ચરવા જાય ક્યાં અમને કંઈ બાકી ના પડે. હા ના બરાબર છે. આ તપેલું મોટું મેં બનાવી દીધું, ઓછામાં ઓછું 1000 લીટર 2000 લીટર 1000 લીટરનું છે મિનિમમ. અચ્છા. બાફીને ખવડાવે પણ મહિનો ચલાવી પણ મજા ના આવે મજા ના. હા, કારણ કે બાફેલું એટલે કન્ટેન્ટ જતા રહે, હા. એટલે કેવું થાય કે 100 કિલોમાં 300 કિલો માલ બને, પણ એની મીઠાશ મને એમાં દૂધમાં કપાઈ ગઈ. હા, કપાઈ જાય. ઘઉં અમે વધારે નાખીએ તો ઘઉંની અંદર, ઘઉં અમારો ઓપિનિયન છે, ઘઉં વધારે નાખવાથી દૂધ અમને ગળ્યું અને મીઠાશ વાળું વધારે અચ્છા. છે. હા હા એટલે ઘઉં કમ્પલસરી હોય અમારે, મકાઈ હોય પણ એ બધો આખો રેશિયો 40% અનાજ, 30% આપણે કઠોળ બેઝ એટલે પ્રોટીન વાળી તેલી પદાર્થ, હા હા 20% પછી જે ફૂડ કોસ્ટિંગ ઘટાડવાતું હોય છે એ રીતે નાખી. હા. ના આ જ વસ્તુ તમારી પાસેથી શીખવા જેવી છે કારણ કે પશુપાલન બધા કરે છે, પણ એક ગાડરીયો પ્રવાહ કહે ને એ રીતે પશુપાલન થાય છે. અને જે ટેકનિકલી પશુપાલન તમે કરી રહ્યા છો અહીંયા, આપણે તમે જે અમને બતાવશો એ રીતે જો પશુપાલન કરવામાં આવે તો એમાં કોસ્ટ પણ ઘટી જાય અને ફાયદો પણ વધારે થાય છે કે મને 27 રૂપિયા પડે છે કોસ્ટ, એમાં મિનરલ મિક્સર નાખવું, બરાબર. એ બી જાતે બનાવડાવું છું. હા, હા. અને અમારા ફ્રેન્ડ છે એમની ફાર્માસ્યુટિકલ છે એટલે સંબંધમાં મને બની આપે છે. હા બનાવી. કેવું કે ભાઈ
જે બહારથી પરચેસ કરીએ ને એના કરતાં 10 રૂપિયા કોસ્ટિંગ પણ સારું બને. સારું બને છે, ક્વોલિટી વાળું. શું કહેવાય કે હા મને આ બજાર કરતે કદાચ એકાદ રૂપિયો વધારે પણ કેવું છે તમે સમજાય ને, ઘઉં જ 30 રૂપિયે ઘઉં છે હા તો 22 રૂપિયે ફીડ તમને કોણ આપશે? હા બરાબર છે. પબ્લિક સસ્તું હવે સપોઝ તમે સમજ્યા ને કે ભાઈ ઘઉં પેલા એનો મિક્સર કે છે હા એક ભેગું આવે છે બધું બનાવેલું હોય એ 25 રૂપિયા 20 રૂપિયા 22 રૂપિયા પડતું હોય છે બધા લે, પણ એની અંદર મકાઈ હોય તો મકાઈનો આખો દોદો હોય સાથેનું જ ક્રશ કરી નાખે. અને એ લોકો તો બિઝનેસના પર્સપેક્ટિવ થી આવે. સામાન્ય લોજિક જે બેઝિક વસ્તુઓ છે એ જ આટલા રૂપિયા કોસ્ટિંગ હોય છે તો તમને ઓછી પડતરમાં ક્યાંથી મળે? સપોઝ ચલો એ હોલસેલમાં ખરીદતા હશે પરંતુ એટલો બધો ડિફરન્સ તો ના હોય. ના હોય ના હોય ના હોય. એટલે બને ત્યાં સુધી તમે જાતે જો ઓછી ગાયો ના પરવડે હા. પણ થોડી વધારે ગાયો હોય તો જાતે કરો દરીને તો તમને બહુ જ સારું રિઝલ્ટ સારું મળે. રિઝલ્ટ મળે પ્લસમાં સસ્તું કે આપણે કહી શકીએ. કે ઊંચા ભાવે વેચવું છે તો કહી શકશો કે અમે બધું જાતે બનાવીને કરી. યસ ગેરંટી ક્વોલિટી છે એમ, એ વાત તમારી સાચી છે. હવે દાખલા કે આ મેવાડ કિંગ કરીને છે એક બ્રાન્ડ તો બરોબર છે પણ હું આ દાણ છે અને પેલેટનું મશીન છે પણ બગડ્યું હતું એટલે અમે જે પેલી સેવાવાળી ગાયો ના કીધી હા. પછી ગાફણ પછી જે અમુક હોય દૂધવાળી ગાયો નહીં પણ જેને અમે જે ડ્રાય પીરિયડમાં આપવાનું હોય એ બધાને આપીએ એટલે આપણું થોડું કોસ્ટિંગ ઘટે બરાબર. અને કેવું છે કે એમને બી થોડું મળી રહે. હા. પણ એ કેવું 1-2 મહિના બાકી પછી પાછું આપણું આ રહ્યું મહિનો બાકી એટલે આપણું જ ફૂડ ચાલુ થઈ જાય. હા ચાલુ થઈ જાય એટલે બરાબર છે. એટલે હવે જો આ મશીન છે આ બધું મિક્સિંગ કરવાનું આ બધા આખું જે આ નંબર વાઇઝ છે દાખલા કે આ 25 નંબર 252 નંબરની ગાય છે. અચ્છા. આ 198 નંબરનું આ 137 નું આ 198 નું. મતલબ કે બધી અલગ અલગ સ્પેસિફિક ગાયના નંબર. હા બસ એ બધી ગાયોના નંબર છે અને એના ખાંડ છે. દાખલા કે કોઈ ગાય દૂધ આપતી હોય તો 6 લીટર બરાબર. તો મેં એવું નક્કી કરેલું છે કે ભાઈ 1.5 કિલો 1.5 લીટર દૂધે 1 કિલો આપવાનું. દાખલા તરીકે એનું ગાય 6 લીટર છે તો 15 ચોક 60 તો 4 કિલો ખાંડ મૂકવાનું એને. બરાબર છે. ને આ પ્લાન બહુ સારો છે. થોડુંક હજી તમે ડિટેલમાં અમને એક્સપ્લેન કરો કે અલગ અલગ તમે જે સેક્શન બનાવેલા છે તો અલગ અલગ પ્રમાણમાં જાતું જ હોય છે. ના હું સમજાવી દેજો. હવે દાખલા કે મારે ગાયનું દૂધ રોજ સવાર સાંજ લખાય અહીંયા બધી ગાયો 100 ગાયનું. ઓકે એટલે તમારી પાસે રેકોર્ડ રહે. આજથી 2017ની સાલમાં તમે કા મહિના આ દિવસે મારે આ ગાયનું દૂધ જોવું છે તો તમને રેકોર્ડ મળી વાહ જશે. ભાઈ વાહ વાહ બેસ્ટ. બીજું એ ક્યારે બધા જ ડેટા મારી પાસે છે અને મેં એક્સેલમાં એક શીટ બનાવી છે મારી રીતે હા મારે એમ તમે મને જવાબ શીટ છે બરાબર. બધા જ ડેટા આવી જાય એમાં મારી અચ્છા. રીતે હેન્ડલ કરું છું આ શીટ. અહીંથી પૂછી રોજ વોટ્સઅપ થઈ જાય આ રીતે એક્સેલની ક્યારે ડિલિવરી થઈ ક્યારે છે પછી દાખલા તરીકે આજે હિટમાં આવી ગયા હવે આજે એને કોસ્ટ થઈ તો 3 મહિના પછી તો એ ઓટોમેટિક મેં અચ્છા, તૈયાર કરેલું છે તો આ તારીખે ગાય ચેક કરાવવાની હા. અને આ તારીખે હિટ થઈને પ્રેગ્નેન્ટ નીકળી તો ભાઈ 9 મહિના 282 દિવસે એ આ દિવસે એટલે એપ્રોક્સી 5 દિવસ આખું એ દિવસ દરમિયાન એ કરવાની છે એટલે આપણે સીધી એનો પેલા સેક્શનમાં લઈ ગઈ. ભાઈ વાહ બેસ્ટ કે આ દાખલા તરીકે 1 નંબરના ગોવાડના 15 આ બીજા નંબરના ગોવાડના 15 ઓકે આ ત્રીજા નંબરના એમ કરીને 6-7 ગોવાડ જે બી હોય અમારા હા. એના ગાયોના તબકડા છે એટલે એના અહીંથી જ લેવાનું રહે. બરાબર. પેલું શું હોય જોઈન્ટમાં બધું હોય બધા પોતપોતાની રીતે કાઢી જાય ચલો માપ આપી દીધું હા. પણ શું કરશે માણસ છે એટલે પેલા મારા દૂધ વધારે કાઢવું એના માટે એ વધારે લે છે એટલે છેલ્લે ઝઘડા થાય હા, એટલે બિલકુલ. આ માણસ છોકરો છે એ કાઢીને મૂકી દીધું એને 114 જે લાલ ભાઈ દોવે છે એના આ તબકડાનું અડવાનું થયું અચ્છા 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 અચ્છા. એના પછી અહીં ક્યાંય અડવાનું ના આવે. આ સ્પેસિફિક પર્સન માટે સ્પેસિફિક અને હા, ગાય માટે પણ બીમાર specific. પડી તોય ખબર પડી જાય પછી દાખલા કે કોઈ ગાયનું પ્રેશર કંઈક નાખવું છે તો એમાં અંદર અહીંથી જ નખાઈ જાય બરાબર. એને કે ભાઈ કોઈકને વારે ઘડીએ દવાની ઉતરા મારે છે કે તો એને દાખલા કે ભીલામાં કોઈ બી નાખવું છે તો અહીંથી જ નખાઈ ગયું હોય ઓહ ભાઈ 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 વાહ મસ્ત સિસ્ટમ છે. એટલે 2 છે સવાર 7 2 ના છે હા ટૂંકમાં પણ છોકરો એની અનુકૂળતાએ 2 ટાઈમ કાઢે છે બાકી એક જ ટાઈમે બંને સવારના અને સાંજના બંનેના નીકળી જાય. બરાબર છે. અને બીજી વસ્તુ કે આપણે આમ આમ ચાલુ કરે છે હા, અને આવી નીચેથી ખોલજે અંદર છે માલ હે ને આ મિક્સર છે એક ટાઈપનું આવું શું ને આ તમારે મિક્સર છે 5 મિનિટ બેસજે બધું જ માલ આમાં નાખી દેવાનું. બરાબર આ મિક્સર થઈ જાય ચાલુ રાખીને પછી કાઢીએ બરાબર છે. અને અહીંયાથી પાછું આની અંદર ભરાય બસ ભરીને રહ્યો જવા દે બરાબર બંધ છે. કરી દેજે. વાહ ભાઈ વાહ આ સિસ્ટમ ચોખ્ખાઈ છે ભાઈ આ બધા તબકડા રોજ ધોવાય. બરાબર
ભલે હા. આ મોંઘું પડે કે જે બી હોય હા હા પણ ચોખ્ખાઈ દાખલ ચોમાસામાં અમારે બહુ તકલીફ થતી. છાણ વાળું આમથી આમ અંદર ભેગા થઈને આવે તો ભાઈ ગાય બીમાર બહુ પડે. હા ઇસ્યુ થાય અને આના લીધે આપણે જે બીમારી છે ગાયોમાં એમાં ઘટાડો થઈ શકે. અને ચોખ્ખાઈ યાર આપણે જે આપણે ખાવું હોય તો ક્યાંય અંદર બગડેલું જોઈએ છે. 100% વાત છે. ગાયને આપણે આમ માતા કહીએ છીએ હા અને પછી તમે એને ના થવું જોઈએ. આ તો પછી તમે બંધ કરીને ભેંસો રાખવાનું ચાલુ કરો. હા બરાબર છે. સમજે આ પલવાજર છે આ ભાઈ મેં આણંદથી લીધેલું બરાબર. પણ આ એ કોઈ જ ખર્ચો નથી અત્યાર સુધી. આ 7 થી 8 વર્ષ થયા. હા હા એ વખતે મને 45,000 નું પડ્યું હતું. અત્યારે 65,000 હશે. 3 HP ની મોટર છે. બરાબર. દળવા માટે બધું જ દળાય અંદર. અચ્છા 3 નંબરની અલગ અલગ નંબરની જાળી હોય અંદર. એમાં જે રીતે જે સડીને આપણે યુઝ કરી શકીએ. પણ બહુ સરસ છે આ ઘંટી. હવે તો એમને ઘણું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે આમાં. હા પણ આ સરસ છે. ખાલી લેડો બદલવાની રે બરાબર. એવું છે. નહીં પ્લાન બહુ સારો છે અને પ્લસમાં તમે જે આપણે આ રોગની વાત કરી તો ગીર ગાયોમાં એવો કોઈ રોગનો વધારે પડતો ઇસ્યુ રહે છે કે આપણે નથી રહેતો? ગીર ગાયું જે એક તો આંચળનો બહુ મેન પ્રોબ્લેમ. અચ્છા આંચળ એના 4-5 વેતર થાય પછી આંચળ જવાનું ચોખ્ખાઈ ના હોય કાં તો થોડી બેદરકારી આપણી હોય તો આંચળ જવાનું થોડું રીઝન રહેતું હોય. અને એવા જે રોગો થઈ રહ્યા છે આપણે ગીર ગાયોમાં સ્પેસિફિક કોમન રોગ આપણે કહીએ તો એ રોગના સંવર્ધન માટે અથવા તો એ રોગ ના થાય એના માટે તમારું શું સજેશન હશે? તમે જે એક્સપેરિમેન્ટ કર્યા છે, તમે જે જોયું છે એનું તો જે કે ટીબી, જેડી અને ભ્રુસીલો આ 3 મેન રોગ હોય છે. એમાં ભ્રુસીલો થોડો વધારે કે એનું દૂધ ખાઓ, દૂધ પ્રોપર ગરમ કર્યા વગર તમે ખાઓ એ બેક્ટેરિયા તમારા ફર્ટિલિટી ઓર્ગનમાં આવે. મેં વાંચ્યું છે ત્યાં સુધી જાણ્યું છે જે પશુપાલક ડોક્ટરોથી. બરાબર તો એ તમારા ફર્ટિલિટીને નુકસાન કરે. આપણે બધી ગાયોના રિપોર્ટ કરાયેલા હોય છે. બરાબર દર 6 મહિને વાર્ષિક એવી રીતે કરાવતા હોઈએ છીએ. હમણાંથી 6 મહિનાથી નહીં થયા પણ હવે એને લઈ લઈશું. એટલે એક તો એ જે ભ્રુસીલો વાળી ગાય હોય ને એને શું છે કે કસુવાવડ થાય પછી એને ગાભણ થવાની તકલીફ પડે એ બધા પ્રોબ્લેમ બહુ હોય છે અને એ બીજાને ઇન્ફેક્શન પહોંચાડી Yes. આખા વાડામાં તમારે તકલીફ કરે. એટલે હા, હા. તમારા દાખલે એ ગાય જોડે ખૂંટ ક્રોસ થાય એક ખૂંટને જો ભ્રુસીલો આવે તો બીજા બધાને બધામાં લાગુ પડે આ ચેપી ટાઈપ હા એટલે ભ્રુસીલોનું ખાસ બહુ હોય છે. પણ કેવું નાના ખેડૂતો નાના એ બધાને બહુ નોલેજ હોય Knowledge નોલેજ નથી. ચાલતું હોય છે બધું. અને આ વિડીયોઝ આપણા જે સિરીઝ ચાલુ કરવાનું કારણ પણ એ જ છે કે આપણે જે પશુપાલન કરીએ છીએ તમારા જેવા એક્સપર્ટ પાસેથી કંઈક જાણીએ અને ડિટેલ મેળવી શકીએ જેથી કરી અને એ લોકો પણ કંઈક ફાયદો મેળવી શકે. બીજું કે કેવું છે અમે મીઠું સોડા મિનરલ મિક્સર ને બધું જ નાખતા હોઈએ છીએ. પછી અમે કેવું શું કહેવાય કે શું કહેવાય કરમિયાની દવા અચ્છા ડીવર્મિંગ કરવા માટે હવે અમે કેવું કરીએ છીએ કે લીમડો કેવું નાખીએ કાં તો હવે મેં હમણાં અર્કનું મશીન છે ને તો લીમડાનો અર્ક કઢાવડાવે છે. હા. તો નાના વાસણોને પેલી આપતા હતા ને એ થોડી સ્ટ્રોંગ પડતી દવા. હા, હા. એટલે લીમડાનો અર્ક 4-5 દિવસ 2 ચમચી કે રીતે 5 ml 10 ml આપીએ હા, એટલે એનો એની અંદર થોડી હિંગ કે એવું નાખીને એટલે અને હળદર એટલે જે અંદર કરમિયા અંદર પેટની અંદર ચોટેલા હોય એ નીકળે ત્યારે બ્લડિંગ સતત એટલે હળદર બી જાય એટલે એન્ટીબાયોટિકનું કામ કરે. એ રીતે ઘણા આપણા ઘરગથ્થુ ઇલાજો બી કરતા હોઈએ છીએ. દેશી પદ્ધતિથી. અને અહીંયા આ તમે ભાવને જે લખેલું છે તો થોડુંક તમારું દૂધ પ્લસમાં બીજી કઈ પ્રોડક્ટો છે અને કઈ રીતે તમે એનું સેલિંગ કરો છો એ થોડુંક જણાવો. જો ઘી 3,000 રૂપિયા લીટર. બધા કહેતા હોય છે કે મને 1,000 રૂપિયા ઘી આલે 1200 રૂપિયા તો ભૂલી જવાનું. એમાં સમજવું કે કંઈક અંદર ગોટાવાળો ના છે. આવે. ના આવે. તમે સામાન્ય આપણે ગવર્મેન્ટ સરકારી મંડળીમાં દૂધ ભરાવા જાય તો 40 થી 45 રૂપિયા રેટ હોય ને એવરેજ ગાયનું દૂધ 30 થી 25 થી 30 લીટર હોય ત્યારે 1 કિલો ઘી નીકળે. હવે ગણી લો તમે 1200 રૂપિયાનું તો દૂધ થયું તમારું. એટલે એ ખોટી વસ્તુ. મિનિમમ તમારે 2,000-2,500 થી ઉપર જ હોય. સપોઝ છાશ વેચાતી હોય તો કદાચ એના એવરેજ નીચી એવરેજ વેચવું હોય તો પછી 2,500 થી 3,000 ની વચ્ચે જ આપી શકે. બાકી ના આપી શકે. ના પોસાય આ શુદ્ધ વસ્તુ નો ભાવ અમે 100 રૂપિયા રાખેલો છે. હવે તમે 25 થી 30 ગણો તો 2,500 રૂપિયા દે ત્યાં પણ છાશ વેચાય અને એટલે આપણે 100 રૂપિયા દૂધ ગયું વિચારી ચાલી જાય. આ પેકિંગ ખર્ચો ક્યાં ગયો. પછી છાશ હોય આઈસ્ક્રીમ બનાવતા પણ હવે થોડુંક પ્રોસેસ કરવાના છે. આ જોઈએ કોઠી લાવે છે દેશી કોઠી ખાય છે હા એવું બનાવે. અને મઠો અમારો ફેમસ છે બધાને બહુ ભાવે. અચ્છા. એક વાર ખાવ તમે
એટલે તમને ભાવે. નો એડલ્ટ્રેશન, નો ઓનલી સાકર કે સુગર બે વાપરીએ છીએ. બીજું કોઈ ક્રીમ નહીં, કંઈ અને ક્રીમ બી હોય તો અમારી ગૌશાળાની જ, ખુદનું જ બાકી નહીં નાખવાની. અને માખણ છે એ જે રીતે કોઈ જરૂર હોય તો લેતા હોય છે. બરાબર છે. પણ બાકી ઘી એકવાર ખાઓ અને દૂધ આપણી ગૌશાળાનું પીવો ને તમે અઠવાડિયું, તમને પછી બીજું ના ભાવે. અમારે ત્યાં કોઈક કસ્ટમર હોય ને સુરેશભાઈ સાથે કોઈ પણ રીતે કંઈક થતું હોય તો આપણે પ્રેમથી કહી દઈએ ભાઈ કંઈ વાંધો નહીં. હા. પણ એ અઠવાડિયા પછી અમને ખબર જ હોય પાછો જ આવે ને એને વેઇટિંગ. ક્વોલિટી જે વસ્તુ છે આ જ રીઝન હોય તો કોમ્પ્રોમાઇઝ તમે- નહીં. અને આ જે એરિયા તમે બધો છે મોસ્ટ ઓફ મને એવું લાગે છે કે અહીંયા બધું સાફ સફાઈનું ને એટલે અત્યારે આજે અંદરનો હોલ ખરો ને જે દૂધનો અને ઘી બધા એ સફાઈ કરી એટલે આ બધો સામાન બહાર નીકળ્યો. બરાબર. એ તબક જે છે પ્લાસ્ટિકના ટબ એ બધા તો અંદર વપરાશમાં પાછા જતા રહ્યા. આ પ્લાસ્ટિકની બોટલો કોઈક બહાર જવું હોય દૂધ તો એના રેર કેસમાં આપીએ. બાકી આપણી કાચની બોટલો છે હા હા એ જો તમને બતાવી દઉં. આ સેક્શન આ મગફળીનો પાલો બધો ભરેલો. અચ્છા આ ભૂકો આપણે હા. સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો આ અમારું ક્લિનિંગ સેક્શન છે. બોટલો બધી ધોવાય પછી પેકિંગ થાય બરાબર અને સાંજે સવાર સાંજ અહીંથી જ લઈને અંદર સીલ પેક થઈને જાય પાછી. એટલે બરાબર કસ્ટમરને એવું ના થાય કે ભાઈ આ અંદર ડિલિવરી બોય કંઈક આનું આ રેપિંગ છે ને આ ઉપર સુધીનું હોય બરાબર એટલે આને પછી ખોલીને આમ લઈ શકે. આ કઈ એટલે સીલ ટેકનું થઈ ગયું છે. બસ સીલ તૂટેલું હોય તો નહીં લેવાનું. હા પાછું મોકલાઈ દેવાનું. તો તમે આ જે દૂધ ને એ બધી વસ્તુ છે તો મોસ્ટ ઓફ આપણે અહીંયા સિટીમાં જ જાય છે કે તમે બહાર ક્યાં એક્સપોર્ટ કરો છો અહીંથી જ અમારા 5 કિલોમીટરના એરિયામાં પૂરું થઈ જાય. બરાબર દૂધનું 700 લીટર જેવું દૂધ હશે અમારું. હા. ટૂંકમાં 90 ગાયો દોવા દે છે એનું. બાકી અહીં આટલા એરિયામાં પૂરું થઈ જાય. અને ઘીનો મેં હમણાં વાત કરી પેલા ભાઈ એમને વાત કરી કે વિદેશમાં પણ તમે હા એ બધા કરો છો. એમ સુરેશભાઈ બધા ડિટેલ હા. કોણ આપે છે શું છે હું બહુ ડિટેલમાં મને પણ જાય છે લઈ જાય છે. હમણાં કોઈ 30 કિલો યુએસએ જતા હશે તો લઈ ગયા છે. હા બહુ સારું પણ કેવું છે એમાં બી બધા કે છે આ તો ફર્સ્ટ કહું નામ નહીં દેતા હા. બધું. પણ કે ઘી અમારું ₹1,00,000 1.5 લાખનું તો તમે ગમે તેવી ઔષધિ નાખો અંદર તો કોઈ થોડું લાખ 1.5 લાખનું ઘી લઈને ખાઈને કરવાનું શું? તમને દવા થાય કોણ લેશે? અને આવડી બધી કોસ્ટ નહીં કરે. ના થાય ના થાય ના થાય તમે દૂધના કિંમતથી થોડું કદાચ 10% 20% વધારો કરીને લો તમે. હા બાકી ભાઈ તમે ₹1,00,000 ઘી ને ₹2,00,000 ઘી ને તો કે યાર ભાઈ એવી હશે તો ભાઈ એલોપેથિક દવા ના ખાઈ લે માણસ. અને એક ટાઈપનો બિઝનેસ થઈ ગયો હોય પછી પ્યોર બિઝનેસ ટાઈપનું એમ આમ કહો અમે ગૌ સંવર્ધન કરીએ છીએ અને ભાઈ આમ કરે તો ગયું ના ચાલે. દેખાડવાનું બીજું ને જો હવે તમારું કમાવાનું કરતા હોય. હવે જો હું તમને આ છેલ્લો સેક્શન બતાવી દઉં અમારું. હા હા અમાર ઘોડી છે અચ્છા ઘોડી પણ તમે રાખી છે જીવાની છે એનું બચ્ચું આવશે હવે. બરાબર એટલે આ તો તમારા શોખમાં જ શોખ છે અમારા ડોટર ને શોખ છે ને વાહ ભાઈ વાહ એટલે હા બીજી અહીંયા બીજી પણ એક ઘોડી છે હવે જો હા અમારી તમે ગમાણનો વિડીયો કદાચ નહીં લીધો હોય પણ હા. આ લઈ લેજો. જે પરફોરેટેડ એટલે કાણા વાળી ગેલ્વેનાઇઝની સીટો છે. હા હા અમે જાતે જ આ ડિઝાઇન કરીને બનાવેલી છે. એટલે બરાબર એ કેવું છે કે જે મગફળીમાં કે એમાં માટીનો ભાગ આવતો હોય હા ને હા એ નીચે પડી જાય. બરાબર પછી તમે પેલા બાજુ અચ્છા અચ્છા સમજાઈ ગયું દૂધ જે નીકળી જાય એટલે એને એરિયા થાય કે એને તકલીફ ના પડે. જેનાથી એક તો શુદ્ધ ખોરાક મળે અને બીજું કે કોઈ રોગ થવાના ચાન્સમાં ઘટી જાય હવે આ જ ગમાણ આઈ થિંક બજારમાં બધા બનાવીને વેચતા હોય તો વેપારી છે કમાવા કરતા હોય હા હા પણ એ 12-15 હજાર કઈ રીતે લેતા હોય છે. આમાં 5,000 માં જ પડી 5 થી 6,000 માં જાતે અચ્છા અને તમારું ડિઝાઇન છે ને તમારી એ જ બનાવડાય બનાવેલું છે. છે. એટલે આ રીતે જાતે કરો એટલે તમારે આ ગમાણમાં જો નીચે ડસ્ટ પડી જાય છે. હા ધૂળ નીચે વહી જાય અને ભૂકો છે એ ઉપર આ સેક્શન અમારો સેવા વાળો. બરાબર જો આ ઘરડી ગાયો છે બધી હા હા હા. આજે વિવાવાની નથી ખાલી ખાવાના છે આમાં તાવ બધા. અચ્છા અચ્છા પછી આ બધા વાછડીઓ છે એટલે આમાંથી જે વાછડીઓ મોટી થશે એટલે પાછા પેલા સેક્શનમાં લઈ જઈશું. અચ્છા એટલે આમ કહીએ તો કાર રિટાયર થઈ ગઈ હોય એકદમ નાના હોય મોટી ગાય છે એને સિંગડાનું અચ્છા હા પાછળ વાળી છે બધા 3-3 ફૂટના છે. હા. શાંતિથી ખાય પીએ ને મજા કરે. વાહ વાહ વાહ. એ પછી બધું- આ વાછડા છે હા જે આપણે પાંજરા રોડમાં નથી મૂકતા બરાબર કે પછી ત્યાં એ લોકો સેવા માટે કરે પણ એટલું બધું ત્યાં આ રીતે આવતું હોય હા હા એને ત્યાં નાનો માણસ નાનો ખેડૂત મૂકવા જાય હા સપોઝ તો હજી આપણે કે ભાઈ એને આપણને
પરવડે ને તે મૂકે તો સારું છે, પણ આપણા જેવા જે બહાર કરી શકે આનો ખર્ચો તો આપણે આપણી પાસે રાખીએ તો એ વધારે સારું છે. બરાબર છે. સમજ્યા? એટલે કેવું છે કે ગવર્મેન્ટ સરકાર સહાય આપે, પણ અત્યારે તો 50 વીઘા વાળો સહાય લઈ આવે અને વીઘા વાળા ના મળે. એના કરતા આપણે સાથે સમજીએ ને કે ભાઈ 1 વીઘા વાળો સહાય લે ને તો એના માટે સારું, આપણે 50 વીઘા વાળા ના લેવી. અને બીજું કે આ જે અહીંયા આપણે વાછડા છે, તો તમારે તો અહીંયા સારામાં સારી એક ટાઈપનું બ્રીડિંગ થઈ અને પછી જ જે શુદ્ધ આપણે ગીર કહેવાય એ તમને મળે. તો કોઈને અહીંયાથી જોતું હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકે છે? કરે ને એને 2 ધડક અહીંયા હું હોઉં ના હોય સુરેશભાઈ કરી છે, આ એમ કે ભાઈ મને આ વાછડો ગમે છે, બરાબર, કાલ લઈ જવાનું. બરાબર. પણ કેવું છે કે ભાઈ નોમિનલ 5000 કે એવું આપણે ટોકન ફી રાખીએ છીએ, બાકી બીજો કોઈ ચાર્જ લેવાનો નહીં કે હવે કઈ લાખ રૂપિયાનો બુલ અમારો ના નહીં. તમે ગૌ સંવર્ધન કરો છો, લાખ 2 લાખ ના વાછા વેચીને કરવાનું શું તમારે? ના એ બરાબર. એ પૈસા તમારે તમારા ઘરમાં લઈ જવાના નંદી મહારાજના. તમે એના કરતા પછી તમે આવી રીતે ખેડૂતોને આનું પ્રોડક્શન તો બંધ થવાનું નથી. 50-50 છે. ગાય વિવાહ છે, કાં તો વાછડો વાછડી આપવાના જ છે. એટલે આનું પ્રોડક્શન કોઈ દિવસ બંધ નહીં થવાનું. બરાબર છે. એટલે અત્યારે ખરેખર પશુપાલનમાં કપોડી હાલત હોય ને, એક વાછડા અને જો ભેંસો રાખતા હોય તો પાડાની કારણ કે બાપડા છેલ્લે કસઈ વાડે જાય અને જો સમજે માણસ તેને બહુ પાપ લાગે આપણને. એ તો 100%. પણ કેવું છે કે માણસ એ મજબૂર છે, નાનો માણસ, એટલે કોઈક ના અપાવે, કોઈક એવો ધંધો કરે તો એને શું ખબર પડે? એ વાતો હું જસ્ટ તમને કહું છું મારા નેચરથી. અમે બધા ગોવાળ કે બહુ છે, આ વાડા હમણાં બનાવ્યા પડીએ કે બહુ છે, તકલીફ પડે છે ને બધા હેરાન કરે છે અંદર ગાયને. મેં કહ્યું હા, તો એક ગૌશાળા કે સૌરાષ્ટ્રમાં છે, ત્યાં ઓળખીતાની છે, તો ત્યાં મોકલો એટલે એમને વાંચશે ને. અહીંથી મેં ભરાઈ. આ બધા કે કરતા અમારા ગોવાળો, કારણ કે એ એવું વિચારે કે સાહેબ કેટલું ખવડાવ્યું, કઈ વાત. ભરાઈ, ગાડી 25,000 ભાડું નક્કી કર્યું, 15 વાછડા ભર્યા. પછી સવારે 11 વાગે ગઈ અને ત્યાં પહોંચી. પછી ત્યાં પેલો ગોવાળ છે મેં ફોન કર્યો. મને આખો દિવસ મન કચવાતું હતું મારું. સારું મોકલ્યા. પછી ત્યાં જોજો મેં ફોન કર્યો, હું ચાલુ ગાડી હતો. મેં કહ્યું ભાઈ ગાડી આવી ગઈ કે સેટ આવી ગઈ છે અને હા 5 જ મિનિટ થઈ અને ભાઈને ડ્રાઈવરને એમને ચા પાણી કરાવું. મેં કીધું મને અંદરથી એવું થયું, મેં તું એમ કર એનો જમાડી દે પેલા અને પછી તું એને પાછો મોકલી દે. બરાબર કે ના અહીંયા મેં તું મોકલી દે, ભલે આપણે ભાડું ખર્ચે. એ બધા પાછા લાઈને આવતા 15. મેં કહું ગમે તે ત્યાં રાખવા, કઈ કરવું નથી એવું યાર. આપણને કેવું થાય યાર, એની માનું દૂધ ખાધું, બરોબર, તો મહિના ધરાઈને દૂધ ખાધું અને હવે પછી આને રજડ તો કરી દેવાનું. ના કરાય. અને બીજી વસ્તુ પછી તમે એવું રાખશો ને મારા તકલીફ ને ભગવાન આપશે. ઓલો કર્મ નો હોય આપશે પણ આપશે ખરા ભગવાન. તમને કોઈ આ તો મનુષ્ય કોકનું ખાઈને પાછું નહીં આપતો, પણ ભગવાન તો આપવાનો જ 100% છે. અને એમાં ઘણી વખત કેવું થતું હોય છે કે અમારા જે એરિયા છે મોસ્ટ ઓફ, એમાં ગૌશાળાઓ, ગામની ગૌશાળાઓ હોય કે એમાં અમુક ટાઈમે આપણે તમે જેમ વાત કરી રીતે નંદી છે બદલાવાની જરૂર પડતી હોય, તો ત્યારે આ બી જે વસ્તુ છે ને એ બેસ્ટ લાગુ પડે કે ભાઈ અહીંયાથી એ લાગુ પડે. પછી હું કેવું છે ઘણી વાર આદિવાસી જે આપણે એરિયા કે જંગલ વિસ્તાર, ત્યાંથી ઘણા આવે છે કે ભાઈ બળદ બનાવીને તો ત્યાં આપણે આપીએ કે જો માણસ મનુષ્ય જન્મે છે તો એને કર્મ કર્યા વગર જમવાનું નથી મળતું. યસ 100%. ગાય હોય કે વાછડો હોય કે કોઈ પણ હોય, એને કામ કરવું જ પડશે. 100%. સમજ્યા? એટલે હવે આપણે બળદ બનાવીને ત્યાં એ લઈ જાય તો બળદ બનાવીને ખેતી કરે, એને ખાવા તો મળશે ને. ના 100%. એટલે એવી જગ્યાએ આપણે પાછા આપીએ કે નાનો ખેડૂત હોય, તે ટ્રેક્ટર એફોર્ડ ના કરતો તો આનાથી ચાલતું હોય તો ભલે કર. પણ એનું આધાર કાર્ડ, એડ્રેસ, ફોન નંબર બધી ડિટેલ લઈ લેવાની આપણે. બરાબર, જેથી કરીને ભવિષ્ય. હા બસ એમ. ના એ તો છે. આ રીતે બધું ચલાવીએ છીએ અને ભગવાનની દયાથી ચાલે છે. ના બેસ્ટ છે. અને બીજું કે આ તમે અત્યારે જે આ ટોટલ કેટલા એરિયાની અંદર આપણે ટોટલ 4 વીઘા છે, પણ તમારા સૌરાષ્ટ્રનો જે કહેવાય ને એ 18 ગુઠે કે એવું હશે. 16 ગુઠે થાય. બસ 16. એટલે અમારે અહીંયા 24 છે, 23.8 છે. એટલે એ રીતે તમારે ત્યાંનો ગણો તો 1.5 ગણ લેવાનું, બાકી 4 વીઘાનો એરિયા છે. બરાબર છે. અને આજે એક ક્વેશ્ચન મારા મગજમાં એ રહી ગયો છે કે આટલી બધી જે ગાયો છે એનું તમે સંવર્ધન કરો છો, તો એના માટે જે આ ચારાની આપણે વાત કરી,
તો તમારું ખુદનું કોઈ એવું ફાર્મ છે કે પછી તમે બહાર બધું 0-0 છે મારી જમીન farm. પણ અહીંયા પેલું નેપિયર ઘાસ કરેલું છે. પણ એ કેવું છે કે આવે તે અમે પેલી ગાયો નહીં ઉપયોગ કરતા, આ બધાના માટે આવે એટલે આમાં વપરાતું રહે. વપરાઈ પાછું ફૂટે તો છે ને અમારું રૂટીન આવતું એમાંથી ચાલે, જેથી તો તો અમારું પુષઅપ મળી રહે અમને. અમારે તો એ પણ એક ફાયદો થાય, કારણ કે મોસ્ટ ઓફ કેવું હોય કે અમારી પાસે ખેતર હોય તો અમે એમાં જ ઘાસ ઉગાડતા હોઈએ અને એ જ પછી કોસ્ટિંગ ઘટી જાય. ઘણું ઘટી જાય. મેન વસ્તુ એ છે. તો આપણે આ આખો એરિયા તમારો જોયો અને બહુ મજા આવી, ઘણું બધું તમારી પાસેથી જાણવા મળ્યું. અને હજુ જો ભવિષ્યમાં અમારે કંઈ જરૂર પડશે તો ચોક્કસથી તમારી મુલાકાત કરશું અને તમારી પાસેથી અમે જાણવાનો પ્રયત્ન કરશું, કારણ કે ડિજિટલાઇઝેશન જો આવી બધી વસ્તુમાં આવશે તો જ કોસ્ટ ઘટશે અને ખેડૂતોને ફાયદો પણ થશે. ફાયદો થાય. મેં પહેલા જ કીધું કે બાયો પ્રોડક્ટ વેચવાની ફાયદો ઘણો રહેશે. અને હું કેવું છે કે આના ઉપર નિર્ભર નથી, પરંતુ મારો એ મેન્ટલી એવું ખરું કે પ્રોફેશનલી એટલે એને નફામાં ચલાવવાનું. પછી એ નફો ભલે ને આપણે આ બધા માણસોનો પગાર વ્યવસ્થિત આપીએ એમાં થાય, પરંતુ એવું તો ના, એ પછી બહુ લાંબો ટાઈમ ના ટકે. નુકસાનીમાં હું સેવા કરે તમે લાંબો ટાઈમ એટલે તમારે એને નફામાં લઈ જવું પડે અને નફાથી જ ચલાવો તો જ તમે સેવા કરી શકશો. બાકી તમે નુકસાનથી તો ના કરી શકો સેવા. અને સર્વાઈવ કરવું એ થોડીક હાર્ડ પડી જાય. તો હવે તમે એન્ડમાં અમારા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોને કોઈ બિઝનેસની રીતે સંદેશ આપવા માંગો છો કે કોઈ સંવર્ધનની રીતે, તમારી રીતે શું સંદેશ આપશો તમે અમને? બિઝનેસની ને બધી રીતે જો જોવા જઈએ તો પહેલા તો એક તો ગીર ગાય, કાં તો પહેલા જ કીધું ખૂંદવાળી દેશી ઘી આપણી ગાય, તમે એનું પશુપાલન કરો. એનાથી તમે દૂધ, એનું ઘી, માખણ કે જે બી રીતે તમારા એરિયા વાઇઝ તમારી અનુકૂળતા એ બધાનું તમે બાયો પ્રોડક્ટ કરો. વત્તા જેમ કે ભાઈ ગાય હોય આપણી દેશી, તો ગાયના છાણથી કે ભાઈ જે જીવામૃત ના તે એનાથી ખેતી કરો એટલે ઓર્ગેનિક. હું પોતે ઓર્ગેનિક જ ખાઉં, શાકભાજી એ વવડાવું છું. અચ્છા. સાથે બરોબર ડ્રેગન ફ્રૂટ છે મારે 5000 છોડ. અચ્છા. હા, એટલે ઓર્ગેનિક કરશો એટલે જીવામૃતના ખાતર ના, છાણિયું ખાતર નહીં, એટલે એ રીતે તમને સર્વાઈવ થશે. તમારી હેલ્થ માટે તમે પોતે બી સારું થઈ શકશો અને સારું જ છે. બીજું આપણા દેશ માટે આપણી જે દેશી બ્રીડ છે ઇન્ડિજિનિયસ, એનો વધારો થશે. એટલે એ કેવું છે કે સમાજ માટે એક સારું કામ કરી રહ્યા અને આપણી જૂની જે આ ગાયોને જે વિસરી જાય છે, ઓછું થઈ એ વધશે. બરાબર છે. આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આપણને પુણ્યનું કામ થશે 110%. 110% છે. ઘરમાં તમે એક કૂતરું પાડો એ બી વફાદાર છે, પણ તમે એક ગાય ને રાખો અને રાખવી જોઈએ. હું તો એમ જ કહું છું, હરેક ઘરમાં એક ગાય તો હોવી જ જોઈએ. એનું જે ઓરા છે ને આખી અલગ છે. ગાયને જે રાખવાની ઓરા છે આખી અલગ હોય છે. પછી તો બધાના નજરિયા છે, બધા જમાના પ્રમાણે બધાને શું ગમે છે એના ઉપર ડિપેન્ડ છે. દારૂ છે ના પીવાય તો એ બધા પીવે છે. એમ કે ભાઈ ઇન્દ્ર પીતા હતા, એટલે ઇન્દ્ર પીતા હતા એ દેવ હતા, તારે શું કામ પીવો? એટલે બહાના છે બધા. કઈ પીવાની જરૂર, વ્યસનથી દૂર રહેવું જોઈએ. ના, 100% છે. તો બહુ મજા આવી, તમારી પાસેથી ઘણું બધું જાણવા મળ્યું અને તમારો ખૂબ ખૂબ આભાર. અને ઘણી બધી અમે ડિટેલ મેળવી છે. તો મિત્રો, આ રીતે આપણે જો ગાયનું સંવર્ધન કરવું હોય તો ડિટેલ આપણે મેળવી શકીએ અને આ ડિટેલ ઉપર આપણે આગળ વધીએ તો તમને ઘણો બધો ફાયદો જોવા મળી શકે. મારી કંઈ મદદની જરૂર પડે તો અમારી ગૌકુંજ ગીર ગૌશાળા છે અને મોબાઈલ નંબર એ તો મારું દઈશ. ગમે ત્યારે ફોન કરજો, તમને અહીંથી મેસેજ ચોક્કસ માહિતી મળશે. અને નંદી માટેની પણ આપીશું અમે. બરાબર, તો તમારો નંબર પણ હું આપી દઈશ. તો આ રીતે મિત્રો તમે ગૌશાળામાં આગળ વધી શકો, ગાયોના બિઝનેસમાં આગળ વધી શકો. અને વધારે માહિતી માટે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે આપણે એક આખી સિરીઝ બનાવી રહ્યા છીએ ગાયોને, ભેંસોના પશુપાલનને લગતી અને ખેતીને લગતા વિડીયો તો આપણા ચેનલ ઉપર તમને જોવા મળતા જ હોય છે. એટલે આ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર કરજો, કારણ કે હું તમને ગેરંટી આપું છું આ વિડીયોમાંથી તમને ઘણી બધી માહિતી મળશે. તો મળશે એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.